નમસ્કાર મિત્રો, હજી પણ એક પ્રશ્ન આવે છે કે ભાઈ 15,000 વાળી અરજી કરવી સારી કે 2 લાખ વાળી અરજી આઈપીઓમાં કરવી સારી? તો 15,000 વાળી અને 2 લાખ વાળી બંનેના આઈપીઓમાં લાગવાના ચાન્સ સરખા જ છે. બેમાંથી કોઈ પણને લાગી શકે, પણ એ બંનેમાં ડિફરન્સ શું છે એ એક મહત્વનું છે કે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. કોઈ કંપની ₹100 ભાવે આઈપીઓ લઈને આવી છે અને મિનિમમ લોટ સાઇઝ 150 શેરનો રાખ્યો છે. એટલે તમારી પાસે ₹15,000 પડ્યા છે, એટલે તમે ₹15,000 150 ગુણ્યા 100 એટલે 15,000ની એપ્લિકેશન કરી. હવે મારી પાસે ₹2 લાખ છે, એટલે મેં 100 રૂપિયાના ભાવે 2,000 શેરની એપ્લિકેશન એટલે ₹2 લાખ પડ્યા. હવે માની લો કે આઈપીઓ 2 ગણો ભરાણો. હવે ચાન્સ એવા છે કે એ કોમ્પ્યુટરાઇઝડ સિસ્ટમ હોય છે, એમાં એવું નથી હોતું કે મેં 2 લાખની કરી એટલે મને લાગે ને તમને ન લાગે 15,000ની કરી છે, એટલે એવું નથી. લોટરી સિસ્ટમમાં બેયના ચાન્સ સરખા છે લાગવાના, પણ જ્યારે લાગે છે ત્યારે તમને લાગે છે તો 150 શેર જ લાગે છે, અને મને લાગશે તો મેં 2 લાખની અરજી કરી છે એટલે મને 2,000 શેર મળશે. હવે માની લો કે લિસ્ટિંગ 200ના ભાવે થયું, એટલે પર એપ્લિકેશન તમને ₹15,000 મળશે, જ્યારે મને 2,000 શેર લાગેલા છે એટલે મને ₹2 લાખનો ફાયદો થશે. હું આશા રાખું છું કે આ એક્ઝામ્પલ ઉપરથી આપને સમજાઈ ગયું હશે કે આઈપીઓમાં 15,000 અને 2 લાખની એપ્લિકેશન કરવામાં શું ડિફરન્સ હોય છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરીને ખાસ જણાવજો. થેન્ક યુ.